ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના આજના ટોપિકની અંદર આપ સૌ વ્યવસ્થિત રીતે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે તે શીખવાના છો અને એકદમ મસ્ત રીતે તમને આવડવાનું છે વિશ્વાસની સાથે કહું છું. અને હા, આપ મારી ચેનલ સાથે નવા છો તો ચોક્કસથી શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની સાથે આ ચેનલને ચર્ચા કરશો. જે આજને આપણે ચર્ચા કરવાની છે તે ગુજરાતીમાંથી અંગ્રેજી કયો કાર્ડ અને પગથિયા નંબર 13ની અંદર પરફેક્ટ ટેન્સ લેવા જઈ રહ્યા છે. કયો? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. તો આ પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ તો અહીંયા આપણને સિમ્પલ એકદમ સરસ રીતે ટૂંકી માહિતી આપેલી છે, તેની ચર્ચા કરીએ. સબ્જેક્ટ હેવેઝ વી થ્રી એન્ડ ઓબ્જેક્ટ, આટલું યાદ રહી જાય એટલે પૂર્ણ કાળ પૂર્ણ, એકદમ સરળતાથી. એની અંદર જો એક્ઝામ્પલ છે, આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, મેં મારું કાર્ય પૂર્ણ કર્યું છે. પછી સી હેઝ રિટન અ લેટર, તેણે પત્ર લખ્યો છે. પછી ધે હેવ વિઝિટેડ દિલ્હી, તેઓએ દિલ્હીની મુલાકાત લીધેલી છે. તો આ રીતે જુઓ કઈ રીતનું વાક્ય બને છે. પછી જો અહીંયા એના સંકેતાત્મક આપીએ છીએ, આપણને કરી લીધું છે, ખાઈ લીધું છે, જોઈ લીધું છે, પૂર્ણ કર્યું છે, અને બીજું શું છે જુઓ અહીં તો કે આવી ગયો છે. તો આ રીતે આ દરેક બાબત જે છે તે આપણને પૂર્ણ કાળની રજૂઆત કરે છે. આની વ્યક્તિ સરસ મજાની ચર્ચા આ ટોપિકની અંદર આપણે કરવાની છે. જો અહીંયા શું કીધું? આઈ હેવ લર્ન્ડ ઇંગ્લિશ, મેં અંગ્રેજી શીખી લીધું છે, ભાઈ મને આવડી ગયું. નકુમ અશોકની સાથે આટલા સમયથી જોડાયેલું છે ને હવે ન આવડે તો ડખાવાળું કહેવાય ને. એટલે તો કહું છું કે જોડાઈ જાઓ, મજા કરો અને સારી રીતે અંગ્રેજીને સજા કરો, નહીં કે તમને અંગ્રેજી આવડી જશે. બરાબર. જોઈએ આપણે આજના કયા કાળને? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને. ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે શું? પૂર્ણ વર્તમાન કાળ કહેવાય કોને? તો અહીંયા આપણને વિગત આપી છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એવા કાર્યને દર્શાવે છે જે ભૂતકાળમાં પૂર્ણ થયું છે પરંતુ તેનો પ્રભાવ વર્તમાનમાં ચાલુ છે. ભૂતકાળમાં કાર્ય પૂરું થઈ ગયું છે, તેની અસર દેખાડે છે. અહીંયા દાખલા તરીકે ભાઈ અંગ્રેજી શીખ્યો તો અંગ્રેજી શીખી લીધું પણ હજી એની અસર એટલે મને આવડે છે હજી. આ પ્રકારની જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે શું વપરાય છે? તો કે આ કાર્ડ વપરાય છે. અથવા અહીંયા શું કીધું છે? જીવનના અનુભવો, તાજી ઘટના વગેરે દર્શાવવા માટે તમારા જીવનના અનુભવો છે ને તે હંમેશા પૂર્ણ કાળની અંદર દર્શાવવામાં આવે છે, પૂર્ણ વર્તમાન કાળમાં. તમે એમ કહો ભાઈ મેં XYZ કોઈ પણ સ્થળની મુલાકાત લીધી છે, તો લીધી એની અસર હજુ ચાલે, મારા મગજની અંદર છે તે. તો આ રીતે જ્યારે આ ઘટના જે છે તે રજૂ કરવી હોય ત્યારે આ કાળ વપરાય છે. ટૂંકમાં પૂર્ણ થઈ ગઈ છે પણ તેની અસર હજુ ચાલુ જોવા મળે છે, તે એટલે પૂર્ણ વર્તમાન કાળ. ચાલો એના પછી જોઈએ અને ચર્ચા કરીએ કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળ જે છે તેની અંદર શું બાબતને ધ્યાનમાં રાખવાની થાય. એકદમ કેવું છે? સિમ્પલ છે. એક જ બાબત યાદ રાખવાની. સ્ટેપ નંબર 13ની અંદર અહીંયા શું કીધું? અફર્મેટિવ સેન્ટેન્સ. આપણે હકાર વાક્યની જ માત્ર ચર્ચા કરેલી છે. તો જોઈએ હકાર વાક્ય અંદર શું આવે છે? તો કે અહીંયા સબ્જેક્ટ આવે છે, પછી હેવ અથવા હેઝ આવે છે, V3 અને ઓબ્જેક્ટ. ખાસ આપણા માટે આ મહત્વનું છે. બરાબર. અને તેની સાથે જોડાયેલું હેવ અથવા હેઝ. બરાબર. હેવ અને હેઝનો ઉપયોગ જે છે તે પણ શીખશું, પણ સૌ પ્રથમ જોઈ લઈએ કે હેવ ક્યારે આવે અને હેઝ ક્યારે આવે. તો હેવ જે છે તે જ્યારે કર્તા તરીકે આઈ હોય, પછી વી, પછી યુ અને ધે. બરાબર. આની સાથે શું આવે છે? તો કે હેવ. આ હેવ આવશે. પછી હેઝ કોની સાથે આવે? તો કે હી, સી અને ઇટ. આ બધાની સાથે શું આવે છે? તો કે હેઝ. બરાબર. તો આ રીતે તમે જુઓ કે ક્યારે કઈ રીતે વાક્ય અંદર શું વપરાય છે. એક એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે. જુઓ આ સબ્જેક્ટ તરીકે આપણે દાખલા તરીકે લઈએ આઈ. તો મેં તમને કીધું આઈની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવશે? તો કે હેવ આવે. આઈ હેવ. હવે અહીંયા છે હેવ પછી V3 એટલે કોઈ પણ ક્રિયાપદ લઈ લેવાની છું. આપણે દાખલા તરીકે એમ કહીએ કે સફરજન ખાધું તો આપણે કહીએ આઈ હેવ ખાધું એટલે શું? તો કે ઇટન. બરાબર. આઈ હેવ ઇટન શું? તો કે એન એપલ. મેં સફરજન ખાધું, હજી એની અસર છે, મારા પેટની અંદર મને ભૂખ નથી તો એની અસર દેખાડી રહ્યું છે. તો આઈ હેવ ઇટન એન એપલ. હવે બીજું એક્ઝામ્પલ લઈએ, આપણે આમાંથી લઈએ. દાખલા તરીકે હી લઈએ તો આપણે હી એની સાથે શું આવે છે? તો કે તમને કહ્યું શું આવે? હેઝ. તો હી હેઝ ઇટન એન એપલ. બરાબર. જુઓ જોઈએ કઈ રીતે બને છે.
તો આ સિમ્પલ બાબત યાદ રાખવાની છે, ખાસ આપણા માટે મહત્વનું છે આ બંને બાબતો, સહાયકારક ક્રિયાપદ અને તેની સાથે વપરાયેલું વર્બનું ત્રીજું રૂપ એટલે કે V3. બરાબર. ચાલો હવે આવા પ્રશ્નો જે છે તેનું સમાધાન કરીને આગળ વધીએ અને જોઈએ કે ભાઈ આનું ઓળખાય કેવી રીતે. આ કાર્ડ ગુજરાતી અંદર વાક્ય આપણી સમક્ષ આવી જાય તો આ શબ્દને અથવા તો વાક્યને કેના આધારે ઓળખીશું કે આ પૂર્ણ વર્તમાન કાળનું છે. તો જુઓ જોઈએ કે નીચેના શબ્દો ઘણીવાર પ્રેઝન્ટ ટેન્સ સૂચવે છે, ઘણીવાર નહીં તો મોટે ભાગે આ જ સૂચવે છે એવું કહી શકીએ આપણે. બરાબર. તો આ ગુજરાતીના સંકેતો છે. કરી લીધું છે, ખાઈ લીધું છે, લખી લીધું છે, પછી કે આવી ગયું છે, જઈ ચૂક્યો છે, પછી કે જોઈ લીધું છે, શીખી લીધું છે અને પૂર્ણ કર્યું છે. પણ એવું જો તમે કંઈક પૂર્ણ થઈ ગયું છે આમ તમને આ વાક્યના ખ્યાલ આધારે જ ખ્યાલ આવી જશે કે ભાઈ આ પૂર્ણ દર્શાવે છે. બરાબર. તો જોઈએ હવે તેની પણ આપણે વાક્યની ચર્ચા કરીએ કે વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર થાય છે. એકદમ મસ્ત રીતે અને સારી રીતે માણવાનું છે આજના લેક્ચરને, અને અંગ્રેજીને સારી રીતે જાણી અને તમારા તરફ તાણવાનું છે. જો કાયમી તાણશો તો ચોક્કસ અંગ્રેજી છે તમારી સાથે આવશે અને તમને પણ મળશે અંગ્રેજી આવડવા. ચાલો પહેલું વાક્ય છે મેં મારું કામ પૂર્ણ કર્યું છે. ચાલો મેં એટલે શું થશે તો કે આઈ, પછી આઈની સાથે શું આવે છે તો કે આઈ હેવ. પૂર્ણ કર્યું એટલે ફિનિશ. પણ અહીંયા ફિનિશ નહીં આવે, શું આવશે તેનું V3 રૂપ એટલે કે ફિનિશ્ડ. આઈ હેવ ફિનિશ્ડ કોનું કાર્ય છે તો કે મારું કાર્ય, માય વર્ક. આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. બરાબર. પછી તેણે પત્ર લખ્યો છે, તો તેણે એટલે કે સી, પછી તેની સાથે હેઝ. રાઇટ લખવું એટલે શું થાય રાઇટ, પણ એનું ભૂતકૃદંત શું થશે રિટર્ન. બરાબર. રિટર્ન અ લેટર. ચાલો સમજાય છે. પછીનું વાક્ય છે જુઓ અમે ભોજન કરી લીધું છે. બરાબર. તો અહીંયા અમે એટલે કે વીની સાથે શું આવે, વીની સાથે આવશે હેવ. વી હેવ શું છે, વી હેવ ટેકન ફૂડ. વી હેવ ટેકન ફૂડ. ટેકન એ શું આવશે ટેકન, એટલે કે કરી લીધું છે તો લઈ લીધું છે આ રીતે. પછી તેઓ શાળાએ ગયા છે, તો શું કહીશું તેઓ એટલે કે ધ્યેયની સાથે શું આવશે સહાયકારક ક્રિયાપદ તો કે હેવ. ધેય હેવ ક્યાં ગયા છે તો કે શાળાએ. ધે હેવ ગોન ટુ સ્કૂલ. ચાલો પછીનું વાક્ય મેં આ પુસ્તક વાંચ્યું છે. બરાબર. આઈ હેવ શું કહીશું આઈ હેવ રીડ. આઈ હેવ રીડ ધીસ બુક. બરાબર. ચાલો પછીનું તેણીએ અંગ્રેજી શીખી લીધું છે, તો જોજો તેણી એટલે કે સી. બરાબર. તો અહીંયા સીની સાથે શું આવશે હેઝ. શીખી લીધું, શીખી છે એટલે શું તો કે લર્ન. સી હેઝ લર્ન. શું શીખી છે તો કે ઇંગ્લિશ. સી હેઝ લર્ન ઇંગ્લિશ. લર્ન નહીં, જો ભૂલ કરી છે લર્ન્ટ. બરાબર. અહીંયા આપણે એનું ભૂતકાળનું રૂપ લખવું, ભૂતકૃદંતનું રૂપ લખવું પડે. સી હેઝ લર્ન ઇંગ્લિશ. બીજી બાબત અહીંયા લર્ન્ટ એની પાછળ લર્નની પાછળ ઈડી લગાવવાની પણ આ ભૂતકૃદંત રૂપ સાચું જ છે તે યાદ રાખશું આપણે. અમે મેચ જીતી છે, તો શું કહીશું અહીંયા અમે એટલે કે વી હેવ વોન ધ મેચ. બોલો સમજાય એવું છે કે જાય એવું છે? સમજાય તો સારામાં સારું, ન સમજાય ને તો તકલીફ પડવું ને ફરી વખત શીખો. એકવાર બે વાર ત્રણ વાર વિડીયો જુઓ અને પછી તમે જુઓ કે કેમ અંગ્રેજી નથી આવડતું. ચાલો આગળના વાક્યની ચર્ચા કરીએ તેના પછીના અને જોઈએ કે શું આવે છે તે વાક્યની અંદર. તો પ્રથમ વાક્ય જે છે તેમાં જુઓ જોઈએ તેણે દરવાજો બંધ કર્યો છે, તો તેણે એટલે હી અથવા સી લઈ શકીએ આપણે. લઈએ અહીંયા હીની સાથે શું આવશે હી હેઝ. ક્લોઝની પાસે શું લગાવશું તો કે ક્લોઝડ. હી હેઝ ક્લોઝડ ધ ડોર. બરાબર. દરવાજો બંધ કર્યો છે.
પછી મેં ચા પીધી છે, આઈ હેવ, મેં એટલે આઈ હેવ શું આવશે? આઈ હેવ ડ્રિંકનું થશે આઈ હેવ ડ્રંક, શું તો કે ટી, આઈ હેવ ડ્રંક ટી. તેઓ અમદાવાદ ગયા છે, તેઓ એટલે કે ધેય, પછી આવે હેવ. હવે ગયા છે તો અહીંયા ગયા છે એવું કીધું તો ગયા એટલે કે જવું એટલે કે ગો, ગોનું ભૂતકૃદન શું થશે તો કે ગોન. ધે હેવ ગોન, બરાબર. ક્યાં તો કે ગોન ટુ અમદાવાદ, અહેમદાબાદ. ચાલો સમજાય છે? જો સમજાય તો સારામાં સારું, નહીં તો થોડું તકલીફ પાડો, બરાબર. મેં મારી સાયકલ વેચી છે, આઈ હેવ, બરાબર. વેચવું એટલે શું થશે તો કે સોલ્ડ, આઈ હેવ સોલ્ડ માય બાયસિકલ, અથવા તો તમે સાયકલ પણ કહી શકો છો. તેણીએ ગીત ગાયું છે, તેણી એટલે કે સી, શું કહીશું આપણે? સી, એની સાથે શું આવશે? હેઝ. સી હેઝ સિંગનું શું થશે તો કે સંગ. સી હેઝ સંગ, ગાયું એટલે બરાબર. સી હેઝ સંગ અ સોંગ, બરાબર. ચાલો જોજો, અમે ઘર સાફ કર્યું છે, અમે એટલે કે વી, બરાબર. વીની સાથે શું આવે તો કે હેવ, વી હેવ. સાફ કર્યું એટલે શું થશે તો કે ક્લીન, તો અહીંયા કરીએ ક્લીન. પણ ભૂતકૃદંત રૂપ આવે તો શું આપણે કરશું અહીંયા? વી હેવ ક્લીન્ડ ઘર, વી હેવ ક્લીન્ડ અ હાઉસ, ચાલો. તેણે મને મદદ કરી છે, તેણે મને મદદ કરી છે, તેણે એટલે કે હી અથવા સી, તો આપણે હી લઈએ. હીની સાથે શું આવશે? હેઝ. હી હેઝ મદદ કરવી એટલે હેલ્પડ, હી હેડ હેલ્પડ મી. ચાલો જોજો, સમજાય છે? એકદમ સરસ રીતે બેઝિક રીતે જુઓ કઈ રીતે વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર થાય છે. આ સિરીઝ પૂરી થાય ત્યાં સુધીમાં તમારા અંગ્રેજીમાં ચોક્કસથી ફેરફાર થવો જ જોઈએ, બરાબર. ચાલો આગળ જઈએ અને તેની ચર્ચા કરીએ. શું છે તો કે મેં ફિલ્મ જોઈ છે, મેં એટલે કે આઈની સાથે શું આવે? આઈ હેવ, અને જોય એટલે કે વોચ. પણ વોચનું શું થશે તો કે વોચડ, આઈ હેવ વોચડ ફિલ્મ, આઈ હેવ વોચડ ફિલ્મ. પછી તેઓ પરીક્ષા આપી છે, તેઓને પણ તેણે અથવા તેઓએ, તો અહીંયા આપણે તેઓએ પરીક્ષા આપી છે એવું કહીએ તો ધેય, તેઓ એટલે કે અહીંયા ધેય હેવ ટેકન, બરાબર. ધે હેવ ટેકન એક્ઝામ. ચાલો, ધે હેવ ટેકન એક્ઝામ. ચાલો ત્યાર પછી તેણીએ રસોઈ બનાવી છે, તો અહીંયા તેણી એટલે કે સી હેઝ કુકડ, સી હેઝ કુકડ ફૂડ, બરાબર. સી હેઝ કુકડ ફૂડ. પછી અમે પાઠ શીખ્યો છે, અમે એટલે કે શું થશે? વીની સાથે શું આવે? હેવ. વી હેવ લર્ન્ટ, વી હેવ લર્ન્ટ અ લેસન, બરાબર. પછી તેણે મોબાઈલ ખરીદ્યો છે, તેણે એટલે કે હી અથવા સી, તમે ગમે તે લઈ શકો છો, આપણે બંનેનો ઉપયોગ કરીએ અહીંયા. હી બોટ, પણ એના પહેલાં શું આવશે? હેઝ. હી હેઝ બોટ, હી હેઝ બોટ શું તો કે અ મોબાઈલ. ચાલો, હી હેઝ બોટ અ મોબાઈલ. પછી મેં સત્ય કહ્યું છે, મેં એટલે કે આઈની સાથે હેવ, અને અહીંયા શું આવશે? કહ્યું એટલે કે ટોલ્ડ, આઈ હેવ ટોલ્ડ. શું કહ્યું છે તો કે ટ્રુથ, આઈ હેવ ટોલ્ડ ટ્રુથ. જોજો મિત્રો કઈ રીતે વાક્ય જે છે તે એકદમ સિમ્પલ, મસ્ત અને એકદમ સરળતાથી ગુજરાતીમાંથી અંગ્રેજી બનતા જોવા મળે છે. જુઓ અને સરસ મજાની રીતે અંગ્રેજીને માણો, અને તમારા તરફ તેને શું કરવાનું છે? તાણવાનું છે. જેટલું તાણશો અંગ્રેજીને, જેટલું તમારા તરફ તેની સાથે અટ્રેક્શન રાખશો, એટલું ઝડપથી અને સારી રીતે તમને અંગ્રેજી આવડશે. અંગ્રેજી અઘરું નથી, સરસ એકદમ સિમ્પલ રીતે વાક્ય જે છે તે જોતા જાઓ, અને જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં મને કોમેન્ટ આપતા જાઓ, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આપણે ક્યાં સમસ્યા થાય છે. ચાલો, જો આપણે ચેનલ પર નવા છો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું તો ભૂલવાનું જ નથી. એક સરસ મજાનું નાનું દિલ આપી દેજો, મને એમ લાગે કે મેં મહેનત કરી છે, બરાબર.